નમસ્કાર, હું ડૉક્ટર મુકેશ પડસાળા. આજે વાત કરવી છે બાળકોમાં થતા કૃમિ વિશે. બાળકોમાં કરમિયા એટલે કે કૃમિ થવા એક સામાન્ય સમસ્યા છે, જે ખાસ કરીને 2 થી 10 વર્ષોના ઉંમરના બાળકોમાં વધુ જોવા મળતું હોય છે. કૃમિ થવાના કારણો જોઈએ તો ગંદા હાથે ખોરાક ખાવો, દૂષિત ખોરાક ખાવો, દૂષિત પાણી પીવું, ખુલ્લા પગે માટીમાં રમવાથી કૃમિના લાર્વા હોય એ ચામડી વાટે શરીરમાં પ્રવેશી શકતા હોય છે. શાકભાજી અને ફળ ધોયા વગરના ખાવાથી પણ પેટની અંદર કરમિયા જતા હોય ત્યારે આવા કૃમિ થતા હોય છે. લક્ષણો ક્યાં જોવા મળે? તો કે વારંવાર પેટમાં નાભીની આજુબાજુમાં દુખવું, ઉબકા ઉલટી થવી, ગુદાના ભાગે ખંજવાળ આવવો, પ્રોબેબલી મોસ્ટ ઓફ રાત્રે જોવા મળતું હોય છે. વધારે ભૂખ લાગવી અથવા તો ભૂખ સાવ ઓછી લાગવી, દાંત કચકચાવા, ખાસ કરીને રાત્રિના ભાગમાં, બાળક જલ્દી થાકી જતું હોય અથવા તો એનો ચહેરો ફિક્કો જોવા મળતો હોય, આ બધા જ લક્ષણો બાળકોમાં જો જોવા મળતા હોય તો બાળકને કૃમિની સમસ્યા છે એવું આપણે કહી શકીએ છીએ. જો આવી તકલીફ હોય તો સારવાર માટે મારા ક્લિનિકનો સંપર્ક કરજો. નિજાનંદ ક્લિનિક, B6 ખોડિયાનગર, સાગરપુણા ગામ રોડ, સુરત. મારો મોબાઈલ નંબર છે 9825664805. ધન્યવાદ.